ભુજમાં હરતું ફરતું છાસ કેન્દ્ર બન્યું રાહતરૂપ। માનવજ્યોત સંસ્થા દ્વારા દરરોજ 300 લીટર ઠંડી છાસનું વિતરણ। કાળઝાળ ગરમી વચ્ચે ભુજમાં માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છના સંયુક્ત ઉપક્રમે હરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ સેવા હેઠળ દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદો, શ્રમિકો અને રાહદારીઓને લગભગ 300 લીટર ઠંડી અને તાજગીભરી છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી નમક, જીરું અને બરફવાળી સ્વાદિષ્ટ છાસ પીવડાવવામાં આવી રહી છે। જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં શ્રમિક ભાઈ બહેનો અને જરૂરિયાતમંદોનું છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા પ્રવૃત્તિ દ્વારા ગરમીમાં લોકોને રાહત પહોંચાડવા સાથે માનવ સેવાનો ઉત્તમ સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી અમે લોકો આ છાસ કેન્દ્ર ચાલુ કર્યું છે। અમારું છાસ કેન્દ્ર હરતું ફરતું છે અને દરરોજ 300 લીટર છાસ જુદા જુદા વિવિધ દાતાઓના સહયોગથી વિતરણ કરીએ છીએ। આજે પર્યાવરણ દિવસે પણ અમે લોકોએ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર અમારા ખાસ હરતા ફરતા છાસ કેન્દ્ર દ્વારા આજે ગરીબોની આંતરડી ઠારવાનો પ્રયત્ન કર્યો છે। ઘણા બધા અહીં શ્રમજીવીકો છે, એમણે આ છાસનો લાભ લીધો છે। બરફ અને જીરા નમકવાળી છાસ ભુજના જુદા જુદા વિસ્તારોમાં પહોંચે છે અને જે શ્રમજીવી વર્ગ છે એમની આંતરડી ઠારવાનું કામ કરે છે। વિવિધ દાતાઓના આ કાર્યમાં સહકાર મળે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આવી રીતે દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને બળબડતા તાપમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છાસ વિતરણનું કાર્ય વર્ષોથી ચાલુ છે અને 4 મહિના ઉનાળાના અમે આ કાર્ય ચાલુ રાખીએ છીએ। શ્રી અરભમજી જાડેજા, કેરા માનવજ્યોત કાર્યાલય સંભાળું છું અને 1 મહિનાથી ગોવિંદભાઈ રામજીભાઈ ભુડિયા ને અમૃતબેન ગોવિંદભાઈ ભુડિયા તથા ભરતભાઈ દલાલ તરફથી 1 મહિનાનો ખર્ચ આપેલ છે માનવજ્યોત સંસ્થાને છાસ માટે। તો આ કાળઝાળ ગરમીમાં ઠંડી છાસ આવતા જતા જુદા જુદા વિસ્તારોમાં ભુજમાં પીવડાવીએ છીએ અને એમની જઠરાગ્નિ અંતરાત્મા ઠરે છે। દાતાઓ હજી પણ દાન આપશે તો વધારે માનવજ્યોત સંસ્થા હજી પણ 1 મહિનો છાસ કેન્દ્ર ભુજમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલુ રાખશે ને ગોવિંદભાઈ ભુડિયા નારાયણપરનો આભાર કે 1 મહિનાથી એમને છાસ કેન્દ્રના પૈસા આપ્યા છે ને માનવજ્યોત સંસ્થા જુદા જુદા વિસ્તારમાં ફરી ભુજ શહેરની અંદર ને જરૂરિયાતવાળાઓને બળબડતા તાપમાં ઠંડી છાસ પીવડાવે છે અને એમની જઠરાગ્નિ ઠરે છે।